ખેતર બધાને તો અટાણે બપોરનો સમય છે ને હું અટાણે જાઉં છું રાહુલભાઈને ઘેર રમવા. અહીંથી ન જાઉં ગાડી જાય ગાડીથી બહાર અહીંયા આપણા મકાન છે, અહીં જૂના મકાન છે. અહીંયા બધું છે એ નાગરી છોડે છે ગાડીમાં. આ બેઠો ઊભો હું જાઉં છું એ રાહુલભાઈને અહીંયા રમીને આવતો રહે ઘડીક વાર. અહીંયા ખડ ઉગ્યું છે, આ ખડ છે અને આ આપણો કેરો છે. ગાડીમાં આપણે હાલીએ છીએ. ટાઈમ નહોતો તો પછી હું બ્લોગ ચાલુ કર્યો પછી હું ત્યાં જાઉં. ના અહીં થોડોક કીચડ છે. ચોથું નોરતું છે. અહીંયા આપણે ગુંદાનું છે, એમાં ગુંદા નથી આવતા, નારિયેરી છે. અહીંયા તો કીચડ ને ગાડીઓ હાલતી હોય તે કીચડવાળો કેળો થઈ ગયો. હું જાઉં છું બાપ બાપાની અહીંયા. આ મારા કાકાની મંડવી છે, કિરણ કાકાની, ને અમારી મંડવી છે. ખડ ઉગી ગયું છે, બતાવું. ખડ ઉગી ગયું, એમાં આવવાનું લેવાય નહીં તો કે એમાં ટણ હરપું ને હોય એટલે આપણે લેતા નથી. બાકી તો ઊંઘલી નાખીને વાર નાખ્યા. અહીંથી હવે થોડોક સાફ કર્યો આવ્યો છે તો કે અહીંયા બધું સરતા નથી તો કે આમ ઝીંકું ઝીંકું થઈ ગયું એટલે વાવું નીકળ સાર ત્યાં આખું પૂરું થાય એટલે અહીંયા મોટું થઈ જાય. અહીંયા પૂરું થાય એટલે ત્યાં મોટું થઈ જાય. એટલે બે કોર લેવલ બરાબર રહે છે. हम जा रहे हैं. तड़को आज बहू नहीं. અહીંયા બધું આખું સરી ગયા. મેં કીધું તો એમ વાં જો બધું સોડ્યા છે. સુમિતભાઈ અને સુમલે બે સોડી નાખ્યા છે અટાણે બધું. તો કે મેં કીધું તું તો કે અહીંયા હાવ પૂરું થઈ ગયું. અહીંયા હાવ પૂરું થઈ ગયું પણ આ ત્યાં અમે સારતા નથી તો કે મેં રૂકો અભી દેખાતા હું. જો અહીંયા સારીએ ને તો એ માંડવી જ ખાવા હોય જાય. અહીંયા સરતા જ નથી એટલે અમે એટલું આખું ઘર વાઢી નાખીએ. અહીંથી અમારું ખેતર પૂરું ના થાય છે. અહીંથી મારા નથા આપવાનું એનું ખેતર. અહીંયા વાવી છે, ભરાઈ ગઈ આખી. ના અહીંયા ખડ છે. અહીંયા ખડ વાઢી નાખ્યું છે. આ માંડવી છે ને હું જાઉં છું બાપુ બાપા અહીંયા. અહીંથી હિરકો દેખાય છે. જવા હિરણભાઈ બેઠા છે. અમે અહીંયા જઈએ છીએ. અહીંયા વેલા ને એવું છે, ફૂલો આવી ગયા એમાં. અહીંયા ખડ ને એવું છે
કાકાજીએ ઝાડવા વાવ્યા છે. અમારે હિરણભાઈ બેઠા છે. હિરણભાઈ સુઈ ગયા, થાકી જાય છે. અહીંયા નારિયેળીઓ ને એવું છે, અહીં જાંબુડી છે, અહીં નારિયેળી છે, અહીંયા કાજી ફૂલ ને એવું આવ્યું છે, બે વાંધી છે ને બાકી પાડી ને એવું છે.